પરશુરામ હર હર મહાદેવ। સ્ત્રી સશક્તિકરણ આ એક એવો ટોપિક છે કે જેની પર બધા લોકો વાત કરવા માગતા હોય છે, પણ અનુકરણ એટલું નથી થતું। દરેક સ્ત્રીમાં કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે। ઘણી ભણેલી હોય છે, ઘણી ઓછું ભણેલી હોય છે, પણ દરેક પાસે કંઈક ના કંઈક સ્કિલ હોય છે। હું ચાહું છું કે દરેક કુટુંબીજનો એને પૂરતો સપોર્ટ કરે। જ્યારે દીકરી લગ્ન કરીને જાય છે બીજા ઘરે, ત્યારે એને જો સપોર્ટ કરવામાં આવે તો એ આગળ વધી શકે છે। એના સાસરી પક્ષ થકી પણ જો એને સપોર્ટ મળે તો એ ઘરની બહાર નીકળીને પણ ઘણી ઊંડી અને ઘણી આકાશમાં ઉડાન ભરી શકે છે। આ સફર એ સહેલો નથી સ્ત્રીઓ માટેનો, કારણ કે સ્ત્રીઓએ ઘર સાથે સાથે પોતાના માતા પિતાનું સાથે સાથે જે બીજા ઘરે ગઈ છે એ પણ માતા પિતા સાથેનું બંને ઘરને સાથે લઈને ચાલવાનું હોય છે। તો મેં મારા જે સફરની શરૂઆત કરી, હું ડૉક્ટર હતી, મારા મેરેજ થયા, એ પછી હું અહીંયા આવી, દેન હું દિલ્હી ગઈ અને ત્યાં જઈને આવી સંસ્થામાં આગળ વધવું એ ઇઝી નહોતું। ઘણી ટફ વસ્તુ, ઘણી એક્ઝામ્સ અને ઘણું બધું, પણ ફેમિલીના સપોર્ટ્સ વગર આ વસ્તુ પોસિબલ નથી। તો હું એ બધાને વિનંતી કરું છું કે તમે પ્લીઝ તમારી દીકરીઓને, વહુઓને પ્લીઝ સપોર્ટ કરો। લેડીઝને સપોર્ટ તમે કરશો તો એ આખું કુટુંબ ઊંચું આવશે। અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા સમાજમાં, બ્રાહ્મણ સમાજમાં સ્ત્રીઓ ખૂબ જ ભણેલી છે છોકરાઓ કરતાં। સોરી, કદાચ અહીંયા બેઠેલા પુરુષોને ખોટું લાગશે, પણ સ્ત્રીઓ, છોકરીઓ વધારે ભણેલી છે આપણા સમાજમાં। તો હું ચાહું છું કે એમને વધારે પ્રોત્સાહન મળે। ઘણી આપણી બ્રાહ્મણ સમાજની દીકરીઓ એડવોકેટ છે, ઘણી જજ છે, ઘણી ડૉક્ટર્સ છે, પ્રોફેસર્સ છે। એ આપણા માટે બહુ ગર્વની વાત છે। આ વાત કોઈ નાની સૂની નથી। દરેક ઘરમાં દરેક દીકરી ડૉક્ટર, પ્રોફેસર, એડવોકેટ, બિઝનેસ વુમન બધું જ બની શકે છે। બસ જરૂર છે એ પહેલ કરવા માંગે છે અને તમે એને પૂરો સપોર્ટ કરો મેન્ટલી, તો જરૂર દરેક છોકરી બહુ જ આગળ આવશે। અને થેન્ક યુ સો મચ અહીંયા આવેલા દરેક લોકો માટે કે જે બ્રાહ્મણ સમાજમાં જાગૃતતા માટે આટલા બધા એક્ટિવ છે કે આપણે અહીંયા પાર્ટિસિપેટ કરીને કંઈક સમાજ માટે કરવું જોઈએ। હું આ મંચનો પણ ખૂબ જ આભાર માનું છું કે મને અહીંયા લાવો મળ્યો કે હું કંઈક